વન વિકાસ નિગમમાં કથિત ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે કલેક્ટર કચેરીને રજૂઆત। વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે આજે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ પોર વડોદરામાં કથિત ભ્રષ્ટાચાર, હાજરી પત્રકમાં ગેરરીતિઓ અને સરકારી નાણાંના દુરુપયોગનો આક્ષેપોને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। અરજદારોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડની પોર કચેરીમાં લાંબા સમયથી હાજરી પત્રકમાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાના આક્ષેપો છે, જેમાં ખોટી હાજરી નોંધવી, ગેરહાજર કર્મચારીઓને હાજર દર્શાવવા, સરકારી રેકોર્ડમાં ચેડા કરવા તેમજ સરકારી નાણાંના સંભવિત દુરુપયોગ જેવી બાબતોનો સમાવેશ થાય છે। રજૂઆતમાં જણાવ્યું છે કે આ મુદ્દે અગાઉ પણ અનેક વખત લેખિત અરજીઓ કરવામાં આવી હતી। મેનેજિંગ ડિરેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં આ દિવસ સુધી કોઈ અસરકારક તપાસ કે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી નથી। અરજદારોનો આક્ષેપ છે કે અગાઉ કરાયેલી રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ દ્વારા જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓને બચાવવાનો પ્રયાસ શરૂ થઈ રહ્યો હોવાનું શંકા ઊભી થઈ રહી છે। જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવી હોત તો અત્યાર સુધીમાં સમગ્ર મામલો સ્પષ્ટ થઈ ગયો હોત, તેમ પણ રજૂઆતમાં જણાવ્યું છે। જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલી અરજીમાં સમગ્ર મામલાની સ્વતંત્ર, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરાવવા તેમજ જો કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હવે અરજદારોની નજર છેલ્લા તંત્રની કાર્યવાહી પર છે કે આ ગંભીર આક્ષેપોની તપાસ માટે કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવે છે કે નહીં। હકની વાત ટીમથી વિકી શ્રીમાળી અને મારી પાસે જે છે પરમાર રમેશભાઈ પોર ખાતે જે ગુજરાત વન વિભાગ નિગમમાં જોબ કરતા હતા અને એમને 2005થી લઈને 2007થી લઈને 2025 સુધી જોબ કરી અને એમને કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર ના જવાના કારણે એમને તેનો વિરોધ કર્યો અને તેમને કાઢી મૂકવામાં આવ્યા। ત્યાર પછી ઘણી બધી રજૂઆતો કરી, તેમાં આરટીઆઈના માધ્યમથી ઘણા એવા પુરાવા અમારી સામે આવ્યા છે કે જ્યાં આગળ જે ગુજરાત રાજ્ય વન વિભાગ નિગમ છે તેની અંદર જે કામ કરનાર જે વ્યક્તિઓ છે તેની જે માહિતી માગવામાં આવી એમાં જે લોકો કામ કરતા જ નથી એવા લોકોના નામ છે અને એ લોકોને બારોબાર પગાર પણ ચૂકવાઈ જાય છે। એટલે અમારા સીધા આક્ષેપ એ છે કે જે સરકારી તિજોરીને ખાલી કરવાના જે વહીવટ ચાલે છે, જે અધિકારીઓ કામ કરે છે, તેની રજૂઆત અમે જવાબદાર જે મેનેજિંગ ડાયરેક્ટર છે અલકાપુરી ખાતેની કચેરી પણ કર્યા છે, મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે અને જવાબદાર અલગ અલગ સાહેબોને અમે લેખિતની અંદર રજૂઆત કરી છે, છતાં પણ એનો કોઈ પણ સચોટ જવાબ અમને મળ્યો નથી। એટલે અમે આજે કલેક્ટર કચેરી સાહેબશ્રીને અહીંયા આજે એક લેખિતની અંદર અરજી આપવા આવ્યા છે કે તમામ જે અરજીઓ છે, જે અધિકારીઓ છે તેની ચકાસણી કરવામાં આવે અને ઊંડાણપૂર્વક જો તપાસણી થશે તો ચોક્કસથી સરકારી તિજોરીને ખાલી કરનારા જે અધિકારીઓ છે તે બહાર આવશે અને અમને આશા છે કે ભાઈ ન્યાયતંત્રનું કામ કરશે, પણ જે અધિકારીઓ જ ઉચ્ચ અધિકારીઓ જે નાના અધિકારીઓને બચાવવાની કામગીરી કરતા હોય એમને લાગે છે કેમ કે જો કોઈ અરજીનું જવાબ નથી મળ્યો એને અમારે સમજવું શું। માટે અમારા સીધા આક્ષેપ છે કે અમારે સચોટ કામગીરી કરીને જો તપાસ કરવામાં આવે તો સરકારી તિજોરી જે ખાલી કરનાર વ્યક્તિઓ છે, જે અધિકારીઓ છે, તેમને ભાન આવે ને એમને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણી છે। આ જે છે 2005થી જોબ કરતા હતા અને 2025માં તેમને કાઢી મૂકવામાં આવ્યા। કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિરોધ કરવા માટે એમને કાઢી મૂકવામાં આવ્યા। ત્યારબાદ એમની અત્યારે જે નોકરી બાબતેની લડત તો ચાલુ છે, પણ આરટીઆઈના બેઝ પર જે માહિતી અમારી પાસે આવી તે બદલ એ અમારી પાસે હકની વાતના સંગઠન પાસે આવે ને અમે અધિકારીઓ સુધી આ વાત પહોંચાડવા માટે આજે કલેક્ટરને આ અરજી આપેલી છે। શું નામ આપણું? વિકી શ્રીમાળી, હકની વાત।